નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, તમારા માટે એક જબરદસ્ત ભરતીની જાહેરાત છે. અહીંયા તમે પોસ્ટનું નામ વાંચી શકો. આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત થઈ છે. આના સિવાય પણ બીજી અલગ 2 પોસ્ટ છે, પરંતુ એમાં સૌથી વધારે બેસ્ટ પોસ્ટ છે આસિસ્ટન્ટની. એમાં સેલેરી સારી છે. બીજું કે એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે. આગળ આપણે ડિટેલમાં વાત કરવાની છે. બીજું તમને પ્રશ્ન હશે કે આનું પોસ્ટિંગ ક્યાં થશે, તો પોસ્ટિંગ મિત્રો અમદાવાદ ગુજરાતમાં તમારું કાયમી પોસ્ટિંગ રહેશે. ઓકે, સેલેરી ખૂબ સારી છે. 35,400 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેવાની છે. બરાબર. હવે કયા ડિપાર્ટમેન્ટમાં ભરતી આવેલી છે, શું છે, વિગતવાર ફોર્મ ભરવા માટેની શું પ્રોસેસ છે, લાસ્ટ ડેટ શું છે, ડિટેલમાં આગળ આપણે ભરતીની વાત કરવાની છે. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો છો. એન્ડ બીજું મિત્રો તમને જણાવી દઉં કે જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરી રાખજો. આપણી ચેનલ પર આવા જ પ્રકારની સરકારી ભરતીના અપડેટ તમને મળતા રહેશે. ઓકે, તો રેગ્યુલર સરકારી ભરતીથી અપડેટ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો વધુ ડાયસ કર્યા આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે અને તમે જોઈ શકો કે આ ડિપાર્ટમેન્ટમાં ભરતી આવેલી છે. તો આ જે ભરતી છે એ ICMRમાં આવેલી છે. ઓકે, ICMR, રાઈટ. હવે એનું ફૂલ ફોર્મ અહીંયા તમે વાંચી શકો કે આ જે ડિપાર્ટમેન્ટ છે એ શેના લગતું છે, શેના સંબંધિત છે, એ તમે જોઈ શકો, વાંચી શકો. આપણે સીધી વાત કરીએ વેકેન્સીની કે કઈ વેકેન્સી આવેલી છે, કઈ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે. તો તમે જોઈ શકો મિત્રો, આસિસ્ટન્ટની પોસ્ટ છે, પછી ટેકનિશિયનની પોસ્ટ છે, પછી લેબોરેટરી એટેન્ડન્ટની પોસ્ટ છે, અને અહીંયા ટોટલ વેકેન્સી જોઈ શકો. કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો. ટોટલ 27 વેકેન્સી આવેલી છે વિવિધ અલગ અલગ પોસ્ટ ઉપર. હવે અહીંયા સેલેરી પણ તમે જોઈ શકો કે કઈ પોસ્ટ માટે શું સેલેરી છે. તો આસિસ્ટન્ટની પોસ્ટ માટે સૌથી હાઈએસ્ટ સેલેરી 35,400 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે લેવલ 6ના આધારે. ઓકે, તો આ તો બેઝિક સેલેરી છે. તમારી જે સેલેરી હશે ને મિત્રો, એ 45,000 થી 50,000ની આજુબાજુ તમારી સેલેરી રહેશે. ઇન હેન્ડ સેલેરી, જે પણ એલાઉન્સીસ છે બધું જોડતા. ઓકે, HRA DA TA સરકારી ભરતી છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આવે છે ડિપાર્ટમેન્ટ. તો સેલેરી તો ખૂબ સારી સેલેરી મળવાની છે. કેટેગરી વાઇઝ તમે જોઈ શકો. હવે તમને પ્રશ્ન છે SC ST OBCમાં EWSમાં તો વેકેન્સી નથી, તો ફોર્મ નહીં ભરી શકે. તો મિત્રો એ કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકશે, પરંતુ એમને એ જે કેટેગરીનો લાભ છે એ લાભ નહીં મળે. એ લોકો જનરલમાં બધા ગણવામાં આવશે. ઓકે, અને મેરિટ પણ જનરલના આધારે બનશે. ઓકે, તો તમે ફોર્મ તો ભરી શકશો કોઈ પણ કેટેગરીમાં આવ્યું, પરંતુ જનરલમાં કાઉન્ટ કરવામાં આવશે. ઓકે, વેકેન્સી અહીંયા પોસ્ટ અહીંયા તમે વાંચી શકો કે ક્યાં અને ક્યાં તમારું પોસ્ટિંગ થવાનું છે. તો અમદાવાદમાં આનું ડિપાર્ટમેન્ટ આવેલું છે, તો અમદાવાદમાં તમારું પોસ્ટિંગ થશે. ઓકે, ગુજરાતના જે પણ મોસ્ટલી કેન્ડિડેટ છે એમનું અમદાવાદમાં પોસ્ટિંગ થશે. લાસ્ટ ડેટ શું છે મિત્રો? ધ લાસ્ટ ડેટ ઓફ સબમિશન એપ્લિકેશન ફોર્મ ઇઝ 11 ડિસેમ્બર 2024 રાત્રે 11-12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે. ઓકે, એટલે કે 11 ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. બાકી આ જે ભરતી આવેલી છે એમાં તમે જોઈ શકો કે કઈ પોસ્ટ છે. આસિસ્ટન્ટની આપણે વાત કરીએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે? તો ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો, તો મિનિમમ 3 યર બેચલર્સ ડિગ્રી કરેલી હોવી જોઈએ. એટલે કે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ 3 વર્ષની. ઓકે, હવે ઘણા બધા એવા હશે કે જે લોકો એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી હશે, રાઈટ. એન્જિનિયરિંગ 4 વર્ષનું હોય છે એન્જિનિયરિંગમાં, તો એ લોકો ફોર્મ ભરી શકશે કે નહીં? તો અહીંયા મિનિમમ 3 યર લખેલું છે, તો એ લોકો પણ ફોર્મ ભરી શકશે. એટલે કે ઓછામાં ઓછી 3 વર્ષનું તમારું ગ્રેજ્યુએશન હોવું જોઈએ. ઓકે, અને 3 વર્ષથી ઓછું તો કોઈ ગ્રેજ્યુએશન થતું જ નથી. એટલે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, એની તમે કોઈ પણ ફિલ્ડમાંથી હોય, તમે ફોર્મ ભરી શકશો. ઓકે, એન્જિનિયરિંગ કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકશે. BTech કરેલું હોય એ લોકો પણ. બાકી BA BCom કરેલું હોય, BSc બધા ફોર્મ તો ભરી શકશે. અને બીજું અહીંયા રિક્વાયરમેન્ટ માગેલી છે કે વર્કિંગ નોલેજ ઓન કોમ્પ્યુટર. એટલે કે તમને અહીંયા કોઈ સર્ટિફિકેટ નથી માગેલું. ઓકે, બાકી તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. એનું કોઈ પ્રૂફ નથી આપવાનું, બાકી બસ ખાલી એમ જ છે. અપર એજ લિમિટની વાત કરીએ તો 30 વર્ષ સુધી મેક્સિમમ એજ લિમિટ આપેલી છે. બરાબર. તો 30 વર્ષ સુધીમાં, અને તમારી કેટેગરીમાં આમાં લાભ તો નહીં મળવાનો, એટલે 30 વર્ષ કેન્ડિડેટ જ ફોર્મ ભરી શકશે. લિમિટમાં તમને છૂટછાટ નહીં મળે. બીજી પોસ્ટ છે ટેકનિશિયનની. હવે ટેકનિશિયનની પોસ્ટ એમાં 19,900 સેલેરી છે. આમાં જોવા જઈએ તો તમારી એલાઉન્સીસ બધા જોડતા 25,000 થી 30,000 સેલેરી બની જતી હોય છે ટેકનિશિયનની. એમાં વેકેન્સી સારી છે, તમે જોઈ શકો કેટેગરી પ્રમાણે. URમાં 7 વેકેન્સી છે, OBCમાં 5 છે. અને આવી બધી ભરતીઓમાં છે ને મિત્રો, મોસ્ટલી કોઈ ફોર્મ નથી ભરતા. એના શું રીઝન છે એ હું તમને આગળ કહીશ કે આમાં ફોર્મ ઓછા કેન્ડિડેટ કેમ ભરે છે અને આટલી ઓછી વેકેન્સી હોય છે. બરાબર. અને આમાં શું લાયકાત માગેલી છે? તો ક્વોલિફિકેશન તમે જોઈ શકો કે 12 પાસ હોવા જોઈએ. 12 પાસ સાથે તમે વાંચી શકો કે સાયન્સ સબ્જેક્ટ સાથે કરેલું હોવું જોઈએ. એટલે કે સાયન્સના જે કેન્ડિડેટ હોય ને એ લોકો જ ફોર્મ ભરી શકશે ટેકનિશિયન માટે. અને એમાં પણ 55% તમારા માર્ક્સ હોવા જોઈએ. બીજું કે એટલીસ્ટ 1 યરનો ડિપ્લોમા મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો કોર્સ કરેલો પણ હોવો જોઈશે. ઓકે, અથવા એ નથી કરેલું તો કોમ્પ્યુટર કેમિકલ ટેકનોલોજી હોય અથવા તો ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીનો કોર્સ કરેલો હોય તો પણ ફોર્મ ભરી શકશો. અપર એજ લિમિટ 28 વર્ષ છે.
બાકી અહીંયા બીજી પોસ્ટ છે લેબોરેટરી એટેન્ડન્ટની, એમાં શું લાયકાત છે? તો અહીંયા 18,000 સેલેરી છે અને અહીંયા વેકેન્સી તમે જોઈ શકો કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે. આમાં કોઈ પણ 10 પાસ ફોર્મ ભરી શકશે, 10 પાસ ફોર્મ ભરી શકશે, પરંતુ ખાસ કરીને 1 યરનું વર્કિંગ એક્સપિરિયન્સ હોવું જોઈએ. ઓકે, ગવર્મેન્ટ સેક્ટરમાં. ઓકે, અને બીજું કે ખાસ કરીને ITI કરેલું હોવું જોઈએ. ITIનો કોઈ પણ ટ્રેડમાંથી કોર્સ કરેલો હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો. અને 1 યરનો એક્સપિરિયન્સ તો રહેશે જ. તમે કોઈ પણ ગવર્મેન્ટ જે સંસ્થા હોય ત્યાં તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કે કોઈ પણ રીતે 1 યરનો એક્સપિરિયન્સ ધરાવતા હોય તો લેબોરેટરી એટેન્ડન્ટ માટે ફોર્મ ભરી શકશો. 25 વર્ષ મેક્સિમમ એજ લિમિટ આપેલી છે. ઓકે, બીજું અહીંયા ખાસ એક સૂચના આપેલી છે મિત્રો કે અહીંયા તમારું અહીંયા ફિક્સ કહી દીધું છે. જેમ કે તમે હાઈકોર્ટની એક્ઝામ આપી તો એમાં એવું હોય છે કે ડિવાસ હો કે એમાં કે તમારા 50 માર્ક્સ હોય કે 50 કરતાં વધારે માર્ક્સ હોય ને એટલે તમે પાસ. તો આમાં પણ સેમ એવું જ છે કે 50% કરતાં વધારે માર્ક્સ હોય. ઓકે, તમારી 100 માર્ક્સની એક્ઝામ છે તો 100માંથી 50 માર્ક્સ આવી ગયા ને એટલે તમે પાસ થઈ ગયા. આમાં એવું છે, તમે વાંચી શકો ક્વોલિફાઈંગ માર્ક્સ ફોર રિટર્ન ટેસ્ટ સેલ બી 50% ફોર અનરિઝર્વ OBC અને EWS કેન્ડિડેટ માટે, અને 40% ફોર SC/ST, એટલે કે જે લોકો SC/ST કેન્ડિડેટ હોય એમને 40% માર્ક્સ થઈ ગયા એ લોકો આગળના સ્ટેજ માટે ક્વોલિફાય થઈ જશે. બરાબર. તો અહીંયા તમે આસિસ્ટન્ટની પોસ્ટ છે તો એમાં રિટર્ન ટેસ્ટ લેવાશે, સાથે સાથે સ્કિલ ટેસ્ટ પણ લેવાની છે. બરાબર. તો સ્કિલ ટેસ્ટ માટે પણ એલિજિબલ થઈ જશો જો તમારા 50% માર્ક્સ આવી જશે. સિલેબસ આગળ બતાવીશ કે શું સિલેબસ રહેવાનો છે. ત્યાર પછી સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ કે સિલેક્શન પ્રોસિજર શું રહેવાનો છે. તો અહીંયા તમે વાંચી શકો કે પોસ્ટ થ્રુ ધ રિટર્ન ટેસ્ટ ઓનલી, ધ રિટર્ન ટેસ્ટ વુડ બી 100 માર્ક્સ. ઓકે, એટલે કે 100 માર્ક્સની તમારી એક્ઝામ રહેશે અને એમાં તમારું 0.25નું નેગેટિવ માર્ક સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે. બાકી તમે વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો કે આમાં કઈ રીતનું રહેશે. ટોપ 20 કેન્ડિડેટને સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એ બી અહીંયા મેન્શન કરેલું છે ડોક્યુમેન્ટમાં. હવે એજ લિમિટને લઈને તમને કન્ફ્યુઝન હોય તો તમે જોઈ લેજો. બાકી જે લોકો ફર્સ્ટ જે આસિસ્ટન્ટની પોસ્ટ માટે એપ્લાય કરે છે એ લોકોને તો અહીંયા SC/ST જે કોટાનો જે લાભ મળતો હોય છે એ લાભ નહીં મળે, એટલે એ લોકોને બધાને જનરલમાં જ ફોર્મ ભરવાનું રહેશે. તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી. આના સિવાય જો પણ તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો, હું જરૂરથી રિપ્લાય આપીશ. બાકી તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવો હોય તો નીચે આપેલા જે નંબર ઉપર તમે WhatsApp મેસેજ કરી શકો છો, તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પૂરતું આટલું જ.